સુરતના પૂણા ગામની એક સોસાયટીમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના બની છે। આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે પૂણા ગામમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં આજે વહેલી સવારે અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી, જેને કારણે બ્લાસ્ટ થતા 6 લોકોને ઈજાઓ પહોંચી હતી। અચાનક થયેલા બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને નજીકની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। સુરતના પૂણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાજસ્થાની પરિવારને ત્યાં વહેલી સવારે બ્લાસ્ટ થયા બાદ પરિવારના 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દાઝીતા હતા તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પણ હવે સ્મીમેરમાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે। તેમનું પરિવાર અહીંયા તમામ લોકો હાજર છે। આપણે પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે? भैया क्या नाम है आपका? अविनाश। अविनाश जी, पूरी घटना क्या हुई थी? अरे सुबह सूचना मिली थी कि ऐसे ऐसे ये अपने रिलेशन में है, तो वो बताया कि बाटला फटने से ऐसी घटना हुई। कितने लोग थे? ये 5 एक ही परिवार के थे, एक और थे बाजू में ही रहते थे, वो 6 लोग थे टोटल। વિરોધ પક્ષના નેતા પણ અહીંયા પહોંચ્યા છે। તેમના ખબર અંતર પૂછવા પાયલ સાકરિયા સીધા વાત કરી છે। પાયલબેન, ઘટના બની છે, શું કહેશો અને અમને પ્રાઇવેટમાં લઈ જવામાં આવી રહ્યા છે? સવારમાં 6:30 વાગ્યા આસપાસ જેમ ફાયરનો કોલ હતો એમાં એવું કહેવાનું હતું કે 6:30 વાગ્યા આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4-5 જેટલા લોકો ઘાયલ થયા છે ને એમને સ્મીમેર લઈ ગયા છે। એટલે હું ને મારા સાથી કોર્પોરેટરો આજે અહીંયા મળવા માટે આવ્યા કે ખરેખર શું પરિસ્થિતિ છે। એમના પરિવારના જે સભ્યો હતા એમને મળ્યા, એમને બી વાતચીત કરી કે ભાઈ જે આ સારવાર અત્યારે ચાલી રહી છે એમાં કોઈ ખામી હોય તો અમને જણાવો। વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પહોંચ્યું હતું અને તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને 6 પૈકી 2 બાળકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। દિલીપભાઈ છે, આ મકાનમાં સામેની સાઈડે 6:20ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને 108ને રિંગ કરીને બોલાવ્યા। 6 માણસને ઈજા થઈ ગયેલી છે। આ માણસ શું તમે સંભળાવવામાં આવ્યું? બસ ખાલી એક બ્લાસ્ટ આપણે જેમ થાય એમ ધડાકો થયો, એક અવાજ આવ્યો ને નીચે રોડમાં 2-3 લાકડાના બારીના લાકડા ને એવું આવ્યું હતું, એ જોયું અમે। સુરતના પૂણા ગામની એક સોસાયટીમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના બની છે। આ ઘટનામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે। બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે પૂણા ગામમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં આજે વહેલી સવારે અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી, જેને કારણે બ્લાસ્ટ થતાં 6 લોકોને ઈજાઓ પહોંચી હતી। અચાનક થયેલા બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ પડીકે બંધાયા હતા અને દોડધામ મચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામને નજીકની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। સુરતના પૂણા ગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાજસ્થાની પરિવારને ત્યાં વહેલી સવારે બ્લાસ્ટ થયા બાદ પરિવારના 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। દાઝીતા હતા તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પણ હવે સ્મીમેરમાં પ્રાથમિક સારવાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે। તેમનું પરિવાર અહીંયા તમામ લોકો હાજર છે। આપણે પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે? भैया क्या नाम है आपका? अविनाश। अविनाश जी, पूरी घटना क्या हुई थी? अरे सुबह सूचना मिली थी कि ऐसे ऐसे ये अपने रिलेशन में है, तो वो बताया कि बाटला फटने से ऐसी घटना हुई। कितने लोग थे? ये 5 एक ही परिवार के थे, एक और थे बाजू में ही रहते थे, वो 6 लोग थे टोटल। વિરોધ પક્ષના નેતા પણ અહીંયા પહોંચ્યા છે। તેમના ખબર અંતર પૂછવા પાયલ સાકરિયા સીધા વાત કરી છે। પાયલબેન, ઘટના બની છે, શું કહેશો અને અમને પ્રાઇવેટમાં લઈ જવામાં આવી રહ્યા છે? સવારમાં 6:30 વાગ્યા આસપાસ જેમ ફાયરનો કોલ હતો એમાં એવું કહેવાનું હતું કે 6:30 વાગ્યા આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4-5 જેટલા લોકો ઘાયલ થયા છે ને એમને સ્મીમેર લઈ ગયા છે। એટલે હું ને મારા સાથી કોર્પોરેટરો આજે અહીંયા મળવા માટે આવ્યા કે ખરેખર શું પરિસ્થિતિ છે। એમના પરિવારના જે સભ્યો હતા એમને મળ્યા, એમને બી વાતચીત કરી કે ભાઈ જે આ સારવાર અત્યારે ચાલી રહી છે એમાં કોઈ ખામી હોય તો અમને જણાવો। વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પહોંચ્યું હતું અને તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને 6 પૈકી 2 બાળકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। દિલીપભાઈ છે, આ મકાનમાં સામેની સાઈડે 6:20ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને 108ને રિંગ કરીને બોલાવ્યા। 6 માણસને ઈજા થઈ ગયેલી છે। આ માણસ શું તમે સંભળાવવામાં આવ્યું?
બસ ખાલી એક બ્લાસ્ટ આપણે જેમ થાય એમ ધડાકો થયો, એક અવાજ આવ્યો ને નીચે રોડમાં બે ત્રણ લાકડાના બારીના લાકડા ને એવું આવ્યું હતું, એ જોયું અમે.